નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। પાંછોડ ગામ સમસ્ત પાટીદાર યુવક મિત્ર મંડળ દ્વારા અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। 7 વર્ષથી ઉપરના નાના બાળકો સહિત બહેનો અને ભાઈઓએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। સાથે સાથે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોની 12 ટીમ અને 14 વર્ષથી મોટી ઉંમરના ખેલાડીઓની 25 ટીમ મળીને કુલ 63 ટીમોએ ભાગ લીધો હતો। અનોખી ટુર્નામેન્ટ એટલા માટે કે જેમાં ગરમાં વેલણ અને ધોકા જેવા પકડનારી મહિલાઓની 26 ટીમે બેટ પકડીને ભાગ લીધો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સમયે આમંત્રિત મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ, ગામના સરપંચ લલિતભાઈ પટેલ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। પાંછોડ ગામ સમસ્ત પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત ટુર્નામેન્ટને સફળ બનાવવામાં ગામના મિત્ર મંડળો, અબોલા સંસ્થા સાથે સાથે પધારેલા મહેમાનો દ્વારા તન, મન અને ધનથી સહયોગ આપવામાં આવ્યો હતો। ફાઇનલ મેચમાં રાકેશ કુમાર, દિનેશભાઈ, અલ્પેશભાઈ સોમાભાઈ તથા અમિત કુમાર ડાયાભાઈ સાર્થક ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। 10 દિવસીય ટુર્નામેન્ટમાં ખેલાડીઓ અને પ્રેક્ષકો મળીને 1000થી વધુ લોકો માટે રોજે રોજ ચા નાસ્તાનું આયોજન સોમનાથ ગ્રુપ તેમજ અબોલા ટીમ તેમજ અન્ય મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। કેક કાપીને ટુર્નામેન્ટની ફાઇનલ મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં 26 ટીમોમાંથી શ્રીરામ ટીમ અને એન્જય બન ટીમે ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો હતો, જેમાં શ્રીરામ ટીમ 45 રનથી વિજેતા બની હતી। ફાઇનલમાં મહિલાઓમાં વિજેતા ટીમના દેવના જીતના જશ્નના હરીફ ટીમે જોડાયેલી હતી અને ખેલદિલી દર્શાવી હતી। ફાઇનલમાં જ્યારે પુરુષોની 25 ટીમોમાંથી રુદ્ર ફાસ્ટનર અને રિયલ લુગડા ટીમ ફાઇનલમાં ઉતરી હતી, જેમાં રુદ્ર ફાસ્ટનર ટીમે 11 રનથી વિજેતા બની હતી। આશ્ચર્યની બાબત એ રહી હતી કે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર મહિલા ખેલાડીઓ પોતાના ઘરકામમાંથી સમય કાઢીને સવારે 5 વાગ્યાથી અને સાંજે 6 વાગ્યાથી 2 કલાક સુધી પ્રેક્ટિસ પણ કરતા હતા। ટુર્નામેન્ટના આયોજકો, મિત્ર મંડળો અને મહેમાનો તરફથી ફાઇનલની વિજેતા ટીમો સહિત સેમિફાઇનલ સુધી પહોંચેલી ટીમોના ખેલાડીઓને રોકડ ઇનામો તથા ટ્રોફીથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મહેસાણા જિલ્લામાં સુખી સંપન્ન ગણાતા પાંછોડમાં રમાયેલી ટુર્નામેન્ટમાં સોના ચાંદીના સિક્કાઓ પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા હતા। વિજય પટેલ તરફથી તમામ મહિલા ટીમને 300 રૂપિયાની રોકડ ભેટ આપવામાં આવી હતી। ટુર્નામેન્ટ સમયે બાળકો, મહિલાઓ સહિત આખું ગામ ક્રિકેટમાં બની ગઈ હોય એવું જોવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, એમજી લાઈવ, મહેસાણા। ક્રિકેટ ટુર્નામેન્ટનું નામ હતું શ્રી રામ 11। અમે અહીંયા 4 મેચો જીતીને ફાઇનલમાં પહોંચ્યા હતા। અમે સતત પ્રેક્ટિસ કરતા હતા, સવારે 5 વાગે ઉઠીને સાંજે પણ પ્રેક્ટિસ કરતા હતા। મારી ટીમે મને ફૂલ સપોર્ટ કર્યો, ગામના બધા લોકોએ અમને ફૂલ સપોર્ટ કર્યો અને અમારા ભાઈઓ એમને અમે બહુ સપોર્ટ કર્યો, એના લીધે અમે અહીંયા ફાઇનલ સુધી પહોંચી શક્યા। અને હું ખૂબ આભાર માનવા માગીશ જેને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને અમે ફાઇનલ સુધી પહોંચ્યા। અમે ખૂબ ખુશ છીએ। બીજી બહેનોને શું તમે પ્રોત્સાહન આપશો? અમે બીજી બહેનોને અમારા પરથી પ્રેરણા આપીશું કે એ પણ આવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવે, ભાગ લે અને રમે, ઘરમાંથી કામ કરતા બહાર નીકળે। કાલ બહાર રમવા જવાનો મોકો મળશે તો તમે રમવા જશો? હા, ચોક્કસ। અમને હવે આગળ બહાર રમવાનો મોકો મળશે તો અમે ચોક્કસ જઈશું। કયા પ્રકારનું આયોજન હતું અને આપનો પરિચય અને જે તમારા ટીમ છે શું આયોજન હતું, બોલો। મારું નામ યશ પટેલ છે, હું પાંછોડનો વતની છું। તો અહીંયા આયોજક મિત્રો દ્વારા એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું કે જેની અંદર મહિલાઓ, બાળકો અને યુવાન મિત્રો તમામ લોકો ગામના અહીંયા સહભાગી થઈ શકે એવું એક આયોજન અમારા આયોજક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું અને જેની અંદર ઘણો સારો અમને રિસ્પોન્સ મળ્યો હતો। મહિલાઓની લગભગ 26 ટીમો, બાળકોની પણ 26 ટીમો અને યુવાનોની પણ લગભગ 25થી 26 ટીમોએ ભાગ લીધો હતો। તો આજે અમારા ફાઇનલનું ઇવેન્ટ હતી એટલે આજે ઓકે। આ ટુર્નામેન્ટ રમાડવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? આ ટુર્નામેન્ટ રમાડવાનો મુખ્ય ઉદ્દેશ હતો કે વુમન એમ્પાવરમેન્ટ, કે જે નારી શક્તિ છે આપણી એ લગભગ ઘર કામમાં વ્યસ્ત હોય છે
તો એ પણ લોકો પોતાનું ટેલેન્ટ બતાવી શકે એવો અમારો ખાસ ઉદ્દેશ હતો અને જેમાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. કેટલા વર્ષથી લઈને કેટલા વર્ષ સુધીના ખેલાડીઓ હતા? અહીંયા લગભગ 5 થી 6 વર્ષના નાના બાળકોથી લઈ અને લગભગ 55 વર્ષના લોકો પણ હતા. આ ટુર્નામેન્ટ અમારવાનો વિચાર કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી એમાં એવું છે કે અમે મહેસાણાથી ઊંઝા જતા ગાડીમાં ત્યાં હતા અને વચ્ચે એફએસસી કરીને ગ્રાઉન્ડ છે, તો એફએસસી ગ્રાઉન્ડમાં ત્યાં વુમન રમતી હતી. એ જોઈને અમને આઈડિયા આવ્યો કે ભાઈ આવું આયોજન પાંચોટમાં પણ થાય. આ ટુર્નામેન્ટ જે વિનર થાય એમને પ્રોત્સાહિત ઇનામ શું આપવાનું? એમને એક ટ્રોફી છે અને બીજું કવરો છે એમના માટે.